સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં બપોરના સમયે આગની ઘટના બની હતી। 2:49 ફાયરને કોલ મળ્યો હતો કે કપડાની દુકાનમાં આગ લાગી છે। દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા ટાઈગર રેડીમેડ કપડાની દુકાનમાં આગને પગલે અફરાતફરી મચી ગઈ હતી। ફાયરને આગનો કોલ મળતા તાત્કાલિક જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ત્રીજા માળે ગોડાઉનમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ પ્રસરી હતી અને મોટી સંખ્યામાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। આ સાથે બહારના એલિવેશનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। જો કે ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગી ત્યારે દુકાનમાં કર્મચારીઓ અને દુકાન માલિક કામ કરી રહ્યા હતા। જો કે દુકાનના કર્મચારીઓએ પ્રથમ પ્રયત્નમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરને કોલ કરવાની ફરજ પડી હતી। ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન માલિકને નુકસાન થયું છે। સબ ઓફિસર રસિકલ ગાંધી એ અત્યારે અમે દિલ્હી ગેટ ટાઈગર શોપ છે એની અંદર આગ લાગેલ ને ત્યાં અમે પહોંચી ગયા, તાત્કાલિક કાબૂમાં લઈ લીધી। રેડીમેડ કપડા હતા અને થર્ડ ફ્લોર પર આગ લાગી હતી અને આપણે કાબૂમાં લઈ લીધી। આગ ઉપર વાયરિંગમાં લાગી હતી, એટલે હવે એનું કારણ બધું કઈ જાણવા નહીં મળ્યું, પણ આખું વાયરિંગ બધું બળી ગયું છે। રેડીમેડ કપડા થોડાક બળી ગયા છે। નવસારી બજાર, ગાંધી શેરી, કતારગામ અને એની ગાડી આવી હતી। હા, એ લોકો પાસે એક્સનો કિશોર હતા, એમનો વન પ્રયત્ન પણ ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।